આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્યનો સંદેશ જૂનાગઢમાં ત્રિદિવસીય આયુષ મેળો 2026નું ભવ્ય પ્રારંભ. નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિદિવસીય આયુષ મેળો 2026નું જૂનાગઢ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આયુર્વેદિક જીવનશૈલી પ્રત્યે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આયુષ મેળામાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના કુલ 14 જેટલા વિવિધ વિભાગો તેમજ એક હોમિયોપેથી વિભાગ મળીને કુલ 15 આયુષ પ્રદર્શનીના સ્ટોલનું નિર્દેશન કરવામાં આવ્યું છે. વિવિધ વિભાગો દ્વારા આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સિદ્ધેશ પંડ્યાએ જણાવ્યું હતું કે લોકોમાં એવી માન્યતા છે કે આયુર્વેદ એટલે માત્ર ઉકાળા કે કાફી, પરંતુ આ મેળા દ્વારા આયુર્વેદની વૈજ્ઞાનિક પદ્ધતિ અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે સાચી સમજ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેળામાં આયુર્વેદિક, પીડિયાટ્રિક, ગાયનેક, મેડિસિન અને સર્જરી જેવા વિવિધ વિભાગોના સ્વતંત્ર સ્ટોલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં મુલાકાતીઓને આયુર્વેદમાં ઉપલબ્ધ સર્જરી, ચશ્મા ઉતારવાની સારવાર તેમજ હરસમસા અને ભગંદર જેવી બીમારીઓની સારવાર અંગે પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં યુવાનોમાં જંક ફૂડ અને રેડી ટુ ઇટ ખોરાકનો વધતો ટ્રેન્ડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને મેળામાં મોનોસોડિયમ ગ્લુટામેટ જેવા કેમિકલ્સ લીવર, કિડની અને હૃદય પર થતી આડઅસરો અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી રહી છે. આયુષ મેળાનો મુખ્ય હેતુ માત્ર સારવાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે આયુર્વેદિક સિદ્ધાંતો અપનાવી સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું એ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદિક દવાખાનાઓ દ્વારા આ સંદેશ છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન પ્રકૃતિ પરીક્ષણ, હાડકાની ઘનતા માપવા માટેનો BMD કેમ્પ, નિઃશુલ્ક બ્લડ સુગર ચેકઅપ, આયુષ પ્રદર્શન તેમજ સ્વાસ્થ્યવર્ધક પીણા અને ઇનોવેટિવ હેલ્થ રેસિપીના પ્રદર્શન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના કારણે મેળો આરોગ્ય જાગૃતિ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યો છે. રોજ અહીંયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને આયુર્વેદિક કોલેજ પંચેશ્વરની અંદર છે, તેમાં એક આયુષ આયુર્વેદિક મેળો એનું આયોજન થયું છે. ત્યારે અહીંયા અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી, જેમાં આયુર્વેદિક પદ્ધતિથી કઈ સારવાર આ હોસ્પિટલની અંદર અને આયુર્વેદ શું કરે છે એનું અહીંયા નિદર્શન રાખવામાં આવ્યું હતું. અહીંયા આગળ એક આખી બાયોલોજિકલ ક્લોક છે, અહીંયા આગળ કઈ શલ્ય ચિકિત્સા ચાલે છે તો એનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવ્યું હતું. મનુષ્ય જ્યારે જન્મે છે, જન્મથી લઈ અને એમની ઉંમર થાય છે ને એ ઘરડું થાય છે ત્યાં સુધી એના શરીરમાં કયા ચેન્જીસ આવે છે અને આ ચેન્જીસ વખતે એનો ખોરાક કેવો હોવો જોઈએ, એમની જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ, એનું આખું નિદર્શન છે એ અહીંયા બતાવવામાં આવ્યું. એટલે જૂનાગઢના લોકોને હું આ તકે ખાસ અપીલ કરું છું કે આ આયુષ આયુર્વેદિક મેળાની અંદર આપ આવો અને અહીંયા આવી અને આ બધું જે જ્ઞાન છે, જે આપણી કોલેજ આટલી સરસ છે ને એની અંદર ખૂબ સારું લોકોને લાભ મળે છે આયુર્વેદિક પદ્ધતિથી પોતાનો ઉપચાર કરવાનો, તો અહીંયા આવે અને અહીંયા આવી અને આ બધું જાણે અને જોવે અને ચોક્કસ આપણી જીવન પદ્ધતિ છે એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણું જે પરાપૂર્વથી આપણા ઋષિમુનિઓએ જે આયુર્વેદ આપ્યું છે તો એના દ્વારા આપણા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે એવી મારી અપીલ છે. એટલે આ મેળાની અવશ્ય લોકો મુલાકાત લે એવો હું આ તકે અનુરોધ કરું છું. હું વૈદ્ય સિદ્ધેશ પંડ્યા, પ્રિન્સિપાલ અને અધિક્ષક સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય અને હોસ્પિટલ જૂનાગઢ. અમે હાલમાં આયુષ મેળો 2026નું આયોજન કરેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે કે યુવાનોમાં આયુર્વેદનો સાયન્ટિફિક પ્રચાર અને પ્રસાર. આ આયુષ મેળામાં અમારા અલગ અલગ વિભાગ, જે એલોપેથીમાં પેડિયાટ્રિક્સ, ગાયનેક, મેડિસિન, સર્જરી હોય એવી રીતે આયુર્વેદના અલગ અલગ વિભાગના સ્ટોલ રાખેલ છે અને એને જનસામાન્યને સાયન્ટિફિક એપ્રોચથી સમજાવી શકાય
બાકી જનરલી લોકોમાં એવી માન્યતા છે કે દેશી દવા એટલે ઉકાળા અને ફાંકી, પણ ખરેખર એવું હોતું નથી. અમારામાં પણ સર્જરી થાય છે, અમારામાં પણ ચશ્મા ઉતારવાની ટ્રીટમેન્ટ હોય છે, અમારામાં પણ હરસમસા ભગંદરની ટ્રીટમેન્ટ હોય છે, અમારામાં પણ ઇન્ફર્ટિલિટીમાં એક્સલન્ટ રિઝલ્ટ મળે છે, અમારામાં પણ કોરોના પછી થયેલા એવિયન એટલે એવાસ્ક્યુલર નેક્રોસિસ કે જેને ગોળો ઘસાઈ જવાને કહીએ છીએ એ વગર ઓપરેશનને મટતા હોય છે. તો જે લોકો આ મેળામાં આવે તો એ અમે ટ્રીટમેન્ટ અહીંયા કેવી રીતે કરીએ છીએ, કરી રહ્યા છીએ અને કેવા રિઝલ્ટ છે તેનાથી અવેર થાય, અવગત થાય, એ આ મેળાનો મુખ્ય ઉદ્દેશ, એક મુખ્ય ઉદ્દેશ એ છે. બીજો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે જુનાગઢ શહેરની બધી કોલેજને આમંત્રણ આપેલા છે અને ઘણી બધી કોલેજ આ 3 દિવસના મેળામાં શેડ્યુલાઇઝ કરીને વિઝિટ લેવાની છે. તો યુવાનોમાં ખાસ કરીને અત્યારે જે જંક ફૂડ ખાવાનો ટ્રેન્ડ છે એનાથી શું શું નુકસાન થાય છે એ હાઇલાઇટ થાય. કેમ કે લેટર ઓન આજે તમે સતત જંક ફૂડ ખાવ છો, બધા જ જંક ફૂડ છે જેટલા રેડી ટુ ઇટ અથવા જેને તરત પ્રિપેર કરીને આપે છે કંપનીઓ, જે દેખાવે રૂપાળા હોય છે, એ બધા જ ને પ્રિઝર્વ કરવા માટે એમાં મોનોસોડિયમ ગ્લુકામેટ નાખેલું હોય છે, જે લેટર ઓન છે ને ઘણા બધા રોગને, લીવરને ડેમેજ કરે છે, કિડનીને ડેમેજ કરે છે, હૃદયને ડેમેજ કરે છે અને બહેનોમાં મેનોપોઝ ટાણે ઓસ્ટિયોપોરોસિસ કરે છે. તો એનાથી કેમ બચી શકાય, અથવા તો એ માની લો કે કોઈ વર્કિંગ વુમન છે તો એના માટે ઘણી બધી જંક ફૂડ અથવા તો પ્રિપેર ફૂડ છે એ અનએવોઇડેબલ છે, એને કરવું જ પડે. એ નોકરીના સમયમાં એવી રીતે એ રસોઈ માટે ટાઈમ ન કાઢી શકતા હોય તો એને એ કરવું જ પડે. તો એ કરીએ, એ લેવું જ પડે એવી કન્ડિશન છે, તો ત્યારે કેવી રીતે એની સાઈડ ઇફેક્ટ સૌથી ઓછી થાય એ એક્સપ્લોર કરવાનો છે ને આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. આ મેળામાં અમારા સહયોગી જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત પણ છે અને તેની અલગ અલગ ડિસ્પેન્સરીઓ જે જિલ્લા પંચાયતની, ત્યાં પણ આ વસ્તુનો પ્રચાર પ્રસાર થાય એવું આયોજન આ મેળાનું કરેલ છે.